શું E20 પેટ્રોલ ખરેખર દેશનું ભવિષ્ય છે કે પછી લાખો વાહન ચાલકો માટે નવી મુશ્કેલી? દેશભરમાં E20 પેટ્રોલને લઈને ચર્ચા અને વિવાદ બંને તેજ બન્યા છે. 2023 પહેલાની પેટ્રોલ ગાડીઓના માલિકો માઇલેજ ઘટવા, મેન્ટેનન્સ ખર્ચ વધવા અને એન્જિનને નુકસાન થવાના દાવા કરી રહ્યા છે અને બીજી તરફ સરકાર સ્પષ્ટ કહી રહી છે કે E20 થી ગાડી ખરાબ થતી નથી, માત્ર માઇલેજમાં થોડો ઘટાડો થઈ શકે છે, જ્યારે એન્જિનનું પરફોર્મન્સ વધુ સારું રહે છે. એટલું જ નહીં, E20 થી અસરગ્રસ્ત જૂની ગાડીઓના પાર્ટ્સ કંપનીઓ મફતમાં બદલશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. તો આખરે સત્ય શું છે? આજના કાર્યક્રમમાં આપણે જાણીએ કે E20 દેશ માટે ફાયદાકારક છે કે વાહન ચાલકો માટે નવી ચિંતાનું કારણ. ભારતમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલના આ મિશ્રણ એટલે કે E20 પેટ્રોલનો વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને 2023 પહેલા બનેલી પેટ્રોલ ગાડીઓના માલિકો પરેશાન છે. તેમનો દાવો છે કે આ ફ્યુલથી ગાડીઓની માઇલેજ ઘટી રહી છે, મેન્ટેનન્સનો ખર્ચ વધી ગયો છે અને એન્જિનના પાર્ટ્સ જલ્દી ખરાબ થઈ રહ્યા છે. જોકે ભારત સરકારનું કહેવું છે કે ઇથેનોલથી માઇલેજમાં નજીવો ઘટાડો ચોક્કસ આવે છે, પરંતુ તેનાથી ગાડીનો પિકઅપ, એન્જિન પરફોર્મન્સ બહેતર બને છે. 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી ગાડી ખરાબ થવા પર કંપનીઓ મફતમાં પાર્ટ્સ બદલશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકારે કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ E20 ફ્યુલથી પ્રભાવિત જૂની ગાડીઓના એટલે કે 2023 પહેલાની પાર્ટ્સને કોઈપણ વધારાના ચાર્જ વિના બદલે. તેમણે વધુમાં એ પણ જણાવ્યું કે E20 ફ્યુઅલથી સોશિયલ મીડિયા ઉપર ગાડીઓ ખરાબ થવાના કે નુકસાન થવાના સમાચાર ખોટા છે અને આ એક ખોટો નેરેટિવ છે. જોકે તેમણે જૂની ગાડીઓનું માઇલેજ ઓછું થવાની વાત સ્વીકારી છે. તો પેટ્રોલ પંપ પર કદાચ E10 કે E20 જેવા નવા નામ સાંભળવા મળ્યા હશે. આનો અસલી મતલબ શું થાય છે? E10 એટલે એવું પેટ્રોલ જેમાં 10% ઇથેનોલ છે અને બાકીનું 90% પેટ્રોલ છે. સરકારે એપ્રિલ 2022 સુધીમાં તો આખા દેશમાં આ E10 પેટ્રોલ પહોંચાડી દીધું હતું. પછી સરકારને લાગ્યું કે આપણે આનાથી પણ વધુ આગળ વધવું જોઈએ, એટલે તેમણે નવો ટાર્ગેટ નક્કી કર્યો કે હવે 2025-26 સુધીમાં આખા દેશમાં E20 પેટ્રોલ મળશે, એટલે કે તેમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ હશે. આ ટાર્ગેટ પહેલા 5 વર્ષ મોડો હતો, પરંતુ હવે દેશના ફાયદા માટે તેને વહેલો કરી દેવાયો છે. આ વાત માત્ર E20 પર અટકવાની નથી, હજુ પિક્ચર બાકી છે. આવનારા સમયમાં બજારમાં E25, E40, E60, E80 જેવું નવું પેટ્રોલ પણ જોવા મળશે અને સાંભળીને તમને કદાચ નવાઈ પણ લાગશે કે ભવિષ્યમાં એવી જોરદાર ગાડીઓ આવશે જેને ફ્લેક્સ ફ્યુઅલ વાહનો કહેવાય છે અને આ ગાડીઓ E85, E100 પર આરામથી ચાલી શકશે. E100 એટલે કે પૂરેપૂરું 100% ઇથેનોલ અને તેમાં પેટ્રોલ હશે જ નહીં. હમણાં જ દેશની રાજધાની દિલ્હીમાં E85 પેટ્રોલ લોન્ચ કરવામાં આવ્યું અને આ સિવાય ARAI નામની સરકારી સંસ્થા 100% ઇથેનોલ પર ચાલતા એન્જિનનું જોરદાર ટેસ્ટિંગ કરી રહી છે. તો હવે સૌથી પહેલા આપણે વાત કરીએ ઇથેનોલની. આખરે આ ઇથેનોલ એટલે શું છે? સાવ જો સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ તો આ એક પ્રકારનો આલ્કોહોલ એટલે કે દારૂ જ છે. પણ આ આપણે પીવાનો દારૂ નહીં, પણ આપણી ગાડીઓને ચાલવા માટેનો દારૂ કહી શકાય. આ ઇથેનોલ બને છે શેમાંથી? તેની વાત કરીએ તો તે આપણા ખેતરોમાંથી પાકતી વસ્તુઓમાંથી બને છે.
ખાસ કરીને શેરડીનો ગોળ, મકાઈ, ચોખા કે બગડી ગયેલું અનાજ જે તેમાં વપરાય છે. તો હવે આગળ વાત કરીએ ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ EBP વિશે. અને આ પ્રોગ્રામ પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કરવાની ભારત સરકારની એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય યોજના છે. સરકારનું કહેવું છે કે આ પ્રોગ્રામ થકી અબજો રૂપિયાનું વિદેશી હુંડિયામણ બચ્યું છે કે જેનાથી દેશની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની છે. हम डीजल में इथेनॉल नहीं डाल सकते, तो इथेनॉल से आइसोब्यूटेनॉल भी बन रहा है और आइसोब्यूटेनॉल कैन बी अल्टरनेटिव फॉर डीजल. मैंने किर्लोस्कर के 2 जनरेटर सेट, एक इथेनॉल पर और आइसोब्यूटेनॉल पर 100% सक्सेसफुली चल रहे हैं, उसको लॉन्चिंग किया. तो इंजन बन सकता है और डीजल में भी 15% आइसोब्यूटेनॉल डालने के बारे में चल रहा है. तो आइसोब्यूटेनॉल हो, इथेनॉल हो, सस्टेनेबल एविएशन फ्यूएल हो. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી થનારા ફાયદા વિશે વાત કરીએ તો પેટ્રોલિયમ આયાતનું બિલ ઘટશે તેમજ વિદેશી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટશે. વાહનોમાંથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. શેરડી અન્ય પાકના ખેડૂતોને વધારાની આવક થશે અને આ ઉપરાંત ખાંડ મિલો અને ડિસ્ટિલરી ઉદ્યોગને પ્રોત્સાહન પણ મળશે. જો કે હવે આવા મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી કેટલાક વાહન ચાલકો સવાલ પણ કરી રહ્યા છે. શુદ્ધ પેટ્રોલની સરખામણીમાં માઇલેજમાં ઘટાડો થઈ શકે છે. 2013 પહેલા બનેલા વાહનોના એન્જિનના ભાગોને નુકસાન થઈ શકે તેવી ભીતિ છે. ઇથેનોલથી રબરના પાઇપ્સ, ગાસ્કેટ, ફ્યુલ પંપ ખરાબ થવાની ભીતિ વાહન ચાલકોને સતાવે છે અને ઇથેનોલ ભેજ જલ્દી શોષી લેવાથી એન્જિનની અંદરથી કાટ લાગી શકે છે. અને આ ઉપરાંત અન્ય એક સવાલ એ પણ કરવામાં આવ્યો છે કે 20% ઇથેનોલ હોવા કેમ સસ્તું નથી મળતું પેટ્રોલ. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગ અંગે સરકાર દ્વારા શું સ્પષ્ટતા કરવામાં આવી તે જોઈએ. અને સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે પાણીનો વધારે બગાડ થતો હોવાનો દાવો ખોટો છે. દેશની ખાદ્ય સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં નથી આવ્યું. E20 કોઈ નવો પ્રયોગ નથી, તે સફળ ટેકનોલોજી હોવાનું સરકારનું કહેવું છે અને સુપ્રીમ કોર્ટમાં પ્રયોગ શબ્દનો ખોટો સંદર્ભ લેવામાં આવ્યો હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે, જેનાથી ગાડીઓનું એન્જિન ખરાબ થવાની વાત બિલકુલ પાયાવિહોણી છે તેમજ વાહનોની માઇલેજ ઉપર કોઈ મોટી નકારાત્મક અસર પડતી નથી. ગાડીની વોરંટી અને વીમા પર કોઈ ખતરો નથી. ઇથેનોલને કારણે કીડીઓ કે મધમાખીઓ આકર્ષિત થાય તેવો દાવો મનગઢ છે અને પેટ્રોલમાં સીધો શેરડીનો રસ મેળવતા હોવાનો વિડીયો તદ્દન ફેક, નકલી છે. તેનાથી પર્યાવરણ અને દેશની અર્થવ્યવસ્થાને ખૂબ મોટો ફાયદો થશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. પિત્રોડા ફોન લાઈન પર જોડાયા છે, ઓટોમોબાઈલ નિષ્ણાંત છે તેવો પ્રતિકભાઈ, સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં. પ્રતિકભાઈ, પહેલા તો એ જ સમજવાનો પ્રયાસ કરવો છે, સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ E20 પેટ્રોલ વિશે. તો તેના વિશે કઈ રીતે પહેલા તો જોઈ રહ્યા છો આપ, અને જે સોશિયલ મીડિયા ઉપર જે પ્રકારના વિડીયોઝ, વાતો, જે મેસેજીસ જે આવતા હોય છે સામે, આખરે ખરેખર શું છે આ મામલે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? બેઝિકલી E20 પેટ્રોલ ની આપણે વાત કરીએ તો E20 એટલે પેલા E10 તો આવતું જ આપણી. E10 મીન્સ કે પેટ્રોલમાં 10% ઇથેનોલ મિક્સ કરેલું હોય. હવે એ સરકાર કહેવા માંગે છે કે 10%ની જગ્યાએ 20% આપણે મિક્સ કરીને આપીએ. એટલે 20% મિક્સ કરીને આપીએ તો કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને બીજા જે હાનિકારક કેમિકલો છે
એનું ઇમિશન ઓછું થાય, એટલે કે આપણા ગાડી એનું ઇમિશન ઓછું કરે. હવે એના લીધે એના સુધારા એટલા, એના ટૂંકમાં પ્રોઝ અને કોન્સ બહુ બધા છે. જેમાં પ્રોઝમાં એ રીતે આવે કે E20 ફ્યુલ પછી આપણું જે પોલ્યુશન છે, જે આપણું પોલ્યુશનમાં કાર્બન મોનોક્સાઇડ ને એ બધું જે આપણી માટે હાનિકારક છે એ ઘટાડશે. ઓક્સિજનનું માત્ર વધારે, કારણ કે ઇથેનોલમાં ઓક્સિજનનું માત્ર જાજુ આવે. પણ સામે આપણી ગાડીઓ છે કે જે જૂના મોડેલો છે કે જે પણ ગાડીઓ નવી જે E20 થી નથી સંયુક્ત, તો એ બધી ગાડીઓમાં આ બધી વસ્તુઓ લાંબા ગાળે તકલીફ પાડે એમ છે. પ્રતીકભાઈ, આ વાતમાં તથ્ય કેટલું કે અત્યારની પરિસ્થિતિમાં જો આપણે જોવા જઈએ ગ્રાઉન્ડ લેવલ ઉપર, તો શું ખરેખર વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે? જે પ્રકારના મેસેજીસ ને વાતો પણ જે સોશિયલ મીડિયા ઉપર વાતો સામે આવતી હોય છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણે જોવા જઈએ તો તે મામલે તથ્ય કેટલું આ વાતમાં કે શું ખરેખર વાહનોને નુકસાન થઈ રહ્યું છે કે કેમ? લોકોમાં પણ એક ખોટો એ પ્રકારનો મેસેજ પાસ આઉટ થઈ રહ્યો છે, તે મામલે શું કહેશો? હવે વાહનોનો જે નુકસાનની વાત છે એ નુકસાન એવી રીતે છે કે લાંબા ગાળા ઇથેનોલ એટલે એક ટાઈપનું એસિડ થયું, એનું બેઝ છે એ એસિડનું છે. તો એ એસિડિક ના લીધે રબરની પાઇપો, જે આપણી ગાડીઓમાં રબરની પાઇપો હોય, પછી આપણી ફ્યુલ ટેન્ક હોય, એ બધામાં લાંબા ગાળે રસ્ટ આવી જવાનું, જે લોકો કે કોરોઝન કે જે કાટ લાગી જવું, એ બધી તકલીફો થાય. પણ એ લાંબા ગાળે છે. જે અત્યારે કહેવામાં આવે છે કે તમે નાખો એ ભેગું તમારી ઇન્જિનમાં કંઈક ઇસ્યુ આવી જાય છે કે તકલીફ આવી જાય છે, તમારી જે એવરેજ બોલે છે અત્યારે ગાડીમાં કે ભાઈ કેટલા લીટરે કેટલા કિલોમીટર હાલે, એ ઘટી જાય છે. તો એ બધા જે ઇસ્યુ છે એમાં ઓન ગ્રાઉન્ડ એ બધા અત્યારે સાબિત ના કરી શકીએ કે ઓન ધ સ્પોટ એ જ બધી વસ્તુઓ આ E20 ના લીધે થાય છે. ચોક્કસથી પ્રતીકભાઈ, અભિપ્રાય આપ્યો તમે, ખૂબ ખૂબ આભાર.